તો અમેરિકાના નવા વિઝા નિયમોમાં વધતું વજન, ડાયાબિટીસ, હાર્ટની તકલીફ કે પછી લાંબી દવાઓને પબ્લિક ચાર્જ એટલે કે સરકારી જવાબદારી ગણીને અરજી રદ કરી શકાય છે. ગુજરાતમાંથી દર વર્ષે 50,000થી વધુ વિઝા અરજીઓ જાય છે. એ જોતા હવે મોટાભાગના લોકોને તેની અસર થશે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે ગુજરાતીઓને કેમ વધુ ફટકો પડશે? તો મોટાભાગે ગુજરાતી ફેમિલીઝમાં શુગર બીપીનો વારસો હોય છે. મોટાભાગની ફેમિલીઝમાં શુગર બીપી વારસામાં મળતું હોય છે અને સાથે જ ઓછી એક્સરસાઇઝ, મોટાભાગે બેઠાડું કામ કરવાની આદત તે પણ એક મૂળભૂત કારણ છે. સાથે જ ગુજરાતીઓ મોડી રાત્રે જમવાનું પસંદ કરે છે. મોડી રાત્રે જે ડિનર કરે છે તેની આદત પણ તેમને સ્થૂળતા અને રોગોને નોતરવામાં આમંત્રણ આપે છે. આ તરફ ગુજરાતમાં 20%થી વધુ લોકોને શુગર છે, 22.7% લોકોને સ્થૂળતા છે અને ગુજરાતીઓની 70% અરજીઓ ફેમિલી સાથે જ આવતી હોય છે. ત્યારે આ આંકડાઓ વિઝા અધિકારીઓના હાથમાં જાય એટલે થોડી વધુ કાળજીથી આ સ્થિતિ બદલી શકાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે અને પોતાની જે દિનચર્યા છે તેને બદલવાની જરૂર છે. હવે સવાલ એ પણ છે કે આખરે રહીને આ નિયમો કેમ આવ્યા? તો લોકોના જીવનભરના તબીબી ખર્ચા પર કાપ મૂકવા, સાથે જ સરકારી સહાયતા પર આધાર અટકાવવા માટે આ નિયમો બનાવવામાં આવી રહ્યા છે. આરોગ્ય સ્ક્રીનિંગ વિસ્તારવા માટે એ પણ એક મહત્વનો મુદ્દો છે. નાણાકીય આત્મનિર્ભરતા સાબિત કરવા માટે આ નિર્ણય લેવાયો છે. સાથે જ દેશના જે ખર્ચાઓ છે, જેનો બોજ છે તે રોકવા માટે આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે. અને હવે